નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વૈશ્વિક લેવલે યુદ્ધના માહોલની વચ્ચે પેટ્રોલ ડીઝલ બાબતે લોકોની વચ્ચે વિવિધ અફવાઓ ફેલાય છે અને તેને કારણે પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગતી જોવા મળે છે। છેલ્લા ઘણા દિવસોથી વડિયાના વિવિધ પેટ્રોલ પંપ ઉપર સતત ને સતત લાઈનો જોવા મળી રહી છે। વડિયાના મુખ્ય એવા સુરગપરા વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમ પર સતત લાઈનો જોવા મળે છે। ભારત પેટ્રોલિયમથી છેક SBI બેંક સુધી વાહનોની લાઈનો જોવા મળે છે। તો ભારત પેટ્રોલિયમની બાજુમાં બાપા સીતારામવાળી શેરીમાં દૂર દૂર સુધી કેનોની લાઈનો જોવા મળી રહી છે। આ કેનોની લાઈનો જોતા એવું લાગે છે કે લોકો પેટ્રોલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરી તરફ વળ્યા હોય તેવા દ્રશ્યો આ કેનો ઉપરથી કહી શકાય। જોકે આ કેનોની લાઈનો ભૂતકાળના કેરોસીનની લાઈનોની પણ યાદ અપાવે છે। પહેલાં આમ લોકો કેરોસીનની લાઈનો લગાવતા હતા, હવે ડીઝલ માટે એ પડાપડી કરી રહ્યા છે। હાલ ખેડૂતોના ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે તેને લણવાની અને કાઢવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે। તેમાં પણ ટ્રેક્ટરની અંદર ડીઝલની જરૂરિયાત થાય છે, ટ્રાન્સપોર્ટેશનમાં પણ ડીઝલની જરૂરિયાત થાય છે। તો બીજી બાજુ જેને ઉનાળુ પાકનું વાવેતર કર્યું નથી તેવા ખેડૂતો ટૂંક સમયની અંદર વરસાદ વરસવાની તૈયારીઓ સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે, ત્યારે પોતાના ખેતરો તૈયાર કરવામાં પણ ટ્રેક્ટરોનો ઉપયોગ કરી રહ્યા છે। તો તેના માટે હાલ ખેડૂતો માટે ખાસ ટ્રેક્ટરની અને ટ્રાન્સપોર્ટેશનની સિઝન ચાલી રહી છે, તો તેમાં વધુને વધુ ડીઝલનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે આ ડીઝલના કેરબાઓની લાઈન તે લગાડતા જોવા મળી રહ્યા છે। તો કે જોકે બાગાયતી પાકો જેવા કે કેરીની અંદર પણ ટ્રાન્સપોર્ટેશનને ડીઝલને કારણે અસર પહોંચી છે અને છેલ્લા 2 દિવસની અંદર કેરીનો ભાવ પણ તાલાળા સહિતના યાર્ડોની અંદર ઘટતો જોવા મળી રહ્યો છે, કારણ કે લેવાલી નથી, ટ્રાન્સપોર્ટેશનને કારણે લેવાલી ન હોવાને કારણે તંત્ર પણ ત્યાં બેઠકોનો દોર શરૂ કરી અને ડીઝલની વ્યવસ્થાની અંદર કવાયત હાથ ધરી છે। પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વડિયાના પેટ્રોલ પંપો ઉપર સતત ને સતત લાઈનો લગાવતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો જો બપોર બાદ ડીઝલનો ટેન્કર આવવાનું હોય પેટ્રોલ પંપમાં તો સવારથી જ લાઈનો લગાવતા જોવા મળે છે। સવારથી જ કેનો લઈ અને ખેડૂતો લાઈનની અંદર જેમ કેરોસીનની લાઈનમાં ઉભતા એમ ડીઝલની લાઈનમાં ઉભતા જોવા મળી રહ્યા છે।